જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું વહેલી વહેલી સવારમાં. અને જલસા જો આપણી કેહરને છે. આરે દૂધ પીતું જવાનું અને દૂધ આપણે દોતું જવાનું. એટલી મોટી થઈ ગઈ છે ને તોય દૂધ પીવા જોઈએ. હા એમ એટલે એ હટી કટી થઈ ગઈ છે. જો કોઈને લાગે નાનું બચ્ચું છે એમ. હા મોટી થઈ જાય એટલું એને દૂધ એટલું ભાવે. પછી આપણે દૂધ પીવડાય ને એ બાંધીને એટલે જોવો એનું આ તૈયાર જ હોય. ખાણે એટલું એને ભાવે. એટલે જે બચ્ચું ખાતું હોય અને દૂધ પીતું હોય ને એની હારે તો એકે આવે જ નહીં. પછી આપણે ગમે એટલા પ્રયાસ કરીને ખવડાવવા પીવડાવવાના તો એ બને. અને આ જે જલમમાંથી દૂધ પી અને ખાણ ખાઈને જે બચ્ચું બને ને એની હારનો હોય એવું ન. આપણે પ્રયાસ તો બધા બચ્ચામાં કરતા હોય પણ અમુક વાસરીને કે વાસડાને ન ભાવતું હોય ખાવું પીવું. પણ આ અમારે કંઈક અલગ જ છે અમારી આખી ગૌશાળામાં. શું કેવું કે હર અય હું શું મોઢું નથી કરતી. કંકુનું મિલ્કિંગ થાય છે ને હવે આપણે જઈએ છીએ ગાંડીબેનનું મિલ્કિંગ કરવા માટે. 11 વાગી ગયા છે અને આપણે ગાયોને જો પાવાનું કામકાજ અને ઘાસ સારો અપાઈ ગયો છે. લક્ષ્મી ખાશો? ભાવે તને? હે પાલો ભાવે? તો લક્ષ્મી ખાવા મળી છે અને આપણી હોનું બધા ખાય છે. ગલું જો અહીંયા ભીનું છે ને ત્યાં બેસી ગયો. તો બધા મસ્ત મસ્ત ખાય છે. ગલું જો અહીંયા ઠંડ ટાઢું લાગે તો બેસી ગયો છે. અને આપણે છાંયો કરી દીધો છે વાસળીઓને. પછી તાલપત્રી આપણે હરખી ફિટ કરવાની છે. જયંત આપણો છૂટો થઈ ગયો છે કે જે એના વાડો અલગ બની ગયો છે. એમને પણ મસ્ત ઢાળિયું બની ગયું છે નાનું અમતું. એનું અલગ છે જયંતનું. તો જયંત એની જગ્યાએ વી ગયો છે અને કેહર જયંતની પાસે જ રહી છે. જયંત છૂટો થઈ ગયો એટલે ગુંદાની ફળિયામાં એવું લાગે છે બધું ખાલી ખાલી થઈ ગયું છે હાવ. અને કંઈ આખો ગુંદો જયંત એકલો રોકીને બેસતો એમ એટલે આખું ફળિયું ખાલી થઈ ગયું છે. અને બધા કે અમે કરતા કે દક્ષાબેન ગાયો ક્યારે છૂટી કરશું. પણ ગાયોને આપણે કોબામાં જાળી ફિટ કરવાની છે. એ ફિટ થાય પછી ગાયો છૂટી કરવાની છે. હિંચકા ઉપર છે હિંચકતા ને બધા બીક લાગતી કે નાળિયેર માથે પડશે તો એક બાજુ લીધો બધા આપણે નાળિયેર પાડી દીધા છે કે જે હવે આમ પાક ઉપર આવી ગયા છે. અમુક તોફા જેવા છે. તોફા પી લે. છોકરાઓને હવે વેકેશન ખુલવાનું છે તો બધા વીએ જવાના છે. તો થોડાક તોફા પીતા જાય, શ્રીફળ ખાતા જાય અને ફરી પાછા તો થેક જન્માષ્ટમીમાં કદાચ કે 11માં આવે તો ત્યાં સુધી છોકરાઓને હમણાં જે ખાવું હોય હમણાં રસોઈમાં અને ઘરકામમાં જટવાઈ જાય છે. તો બ્લોક પણ નથી બનતો કારણ કે પછી વૈયા જાય પછી તો આપણે કંઈ બનાવવાનું નથી. ગમશે નહીં, ક્યાંય એકલું એકલું લાગશે. એટલા માટે કિશનને શુભમને તોફા પીવા હતા તો આપણે ઉધાર લીધા છે બધા એક બાજુ લઈ. અને હજી આ બાજુ ઘણા છે તો આ તોફાને પાણીમાં નાખી કાઢા કરી અને પછી ધોઈ નાખશું. અહીં જો બધા મસ્ત. બસ 1-2 દિવસમાં જેનીના પપ્પા 1 મિનિટે ફ્રી નથી ત્યાં મોવા ગયા છે. 1-2 દિવસમાં બધી ધોવાની ગાયો અહીં આવી આવશે. આ બાજુ જાળી ફીટ થાય એટલે એ બાજુની પછી આપણે જે નથી ધોવાના અને એમને ખાલી ખાવા પીવાના છે એને બધા ન્યા રાખશું. એટલે છાંયે રહેવું હોય તે છાંયે વીએ જાય અને તડકે રહેવું હોય તડકે, પાણી પીવું ત્યારે પાણી પી લે. બધા છૂટા થઈ જાય. સમય લાગશે. તમને બ્લોગમાં તો વારે વારે કહું છું પણ થોડોક સમય લાગશે. 4 વાગી ગયા છે. ગાયો ધોવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે આખો દિવસ ક્યાં આવી ગયો કંઈ ખબર ન પડી કારણ કે આજે છે ને હું પોરવા હું નહીં જો આજે છે ને કવરાવતી નહીં ને કાંકડે ડૉક્ટરને બોલાવું કાંઈ ગાય પાસે મૂકી આવું. આજે આપણે હેવું બનાવવા મશીને મૂકી આવ્યા હતા. તો ગઈકાલે આપણે ઘઉં દળાવી અને હાડલાએથી જે કાપડથી લોટ સાળવાનું સાળી અને ઘણી બધી હેવું પાડી લીધી છે. કારણ કે છોકરાઓ હજી 4-5 દિવસ 8 દિવસ છે ત્યાં બધા ખાઈ લે અને પછી તો વૈયા જવાના છે. હોસ્ટેલ ખુલશે એટલે એટલા માટે આપણે હામટી હેવું પડાવી દીધી છે અને ગાય દોવાનો ટાઈમ શરૂ થઈ ગયો છે. જોવા ટાઢું હોય ને પાણીવાળું ભીનું ન્યા જ બેહવાવાળો ગલો. અને લક્ષ્મીનું દોવાનું કામ શરૂ છે. ને વાસળીઓને આપણે એવી ટેવ પડી ગઈ ને પવન જ એટલો આવે છે ને તે તડકે જ ઊભી રહી જાય. ઓલો છાંયો બનાવ્યો ત્યાં નથી ઊભી રહેતી. જયંત જો અહીંયા ઊભો
ને પવનની તો કોઈ વાત જ નહીં કરવાની, જાણે વાવાઝોડું ન આવવાનું હોય એટલો પવન છે કે કંઈક ઊભા હોય ને તો આપણે ઉડી જઈએ એટલો પવન છે. બહુ પવન. સુભદ્રા ને ઢેલ ને ગોરી ને બધા ઊભા થઈ ગયા, કારણ કે વાટ જોવે છે. તુલસી ને બધા હાથ પાડે છે. તો સાંભળવા મળ્યા, રંભારવા મળી ગાય. ટાઈમ થઈ જાય એટલે ગાયોનું દોવાનું કામકાજ પીવાનું બધું થઈ ગયું છે. અને અત્યારે આપણો થોડો ફ્રી ટાઈમ હોય એટલા માટે આપણે ગેસ કટિંગ કરવા લઈ લીધો છે. કારણ કે આપણે ઘરે છોકરાઓ જે હોસ્ટેલમાં જાય છે એની માટે અને ઘર માટે બધા માટે આબુ બનાવવા લઈ લીધા છે. એટલે આ બેસ છે, આનું કટિંગ કરી નાખી. અને પછી ખાસ તો એક આપણે લીમડાનું મેન આબુ બનાવવાનું છે, કારણ કે શુભમ કિશન અને જેની ચોમાસામાં ખંજવાળ ન હોય કે સ્કિન ઇન્ફેક્શન ન થાય એટલા માટે. તો આપણે બેસ એટલો કટિંગ થયો એટલો બાકી છે. અને થોડા થોડા બધે અલગ અલગ બનાવશું, તો બના રહેશે વિડીયામાં. તો આપણે છે ને આબુ બનાવવા માટે મસૂરની દાળ દળી નાખી છે, ચોખા દળી નાખ્યા છે, અને કેસુડો, અને ત્યાર પછી લીંબોળી દળવાની છે. જોઈશી અલગ અલગ આબુ કેવા બને. કેસુડાના જે આપણે કેસુડો લેવા હતા એ હૂકવી દીધો હતો ને, એના ફૂલ છે એને પણ હાવ ઝીણો પાવડર કરી, અને બધા પાવડર પછી આપણે સાળી નાખશું. મેન હાબુ તો આનો જ બનાવવાનો છે, કારણ કે ચોમાસામાં છે ને આનો હાબુ હોય ને તો વધારે પાણીમાં રહેવાથી આપણને ગાળા હટતા હોય છે, સાંભળી આડી થઈ અને એમાં ખંજવાળ આવતી હોય છે, તો ખંજવાળ ન આવે એટલા માટે. તો આપણે થોડોક બેઝ લઈને આમાં જો પાણીનું તપેલો મૂકીને એની ઉપર આ તપેલા બેઝ નાખીને મૂકી દીધો છે ગરમ થવા. ને પછી આપણે છે ને એક હાબુ તો આપણે લીંબોળીમાંથી બનાવવાનો છે, એક આપણે બનાવવાનો છે કેસુડાના પાવડરથી, અને એક બનાવવાનો છે આપણે ચોખાનો પાવડર, પછી મસૂરની દાળનો પાવડર, અને કોફી પાવડર, અને વિટામિન ઈની ટીકડીઓ ત્રણેય હાબુમાં આવશે. અને કપૂર આવશે, ટોપરાનું તેલ આવશે, અને લીમડાનું તેલ આવશે. અને આપણે જે રાઈનું તેલ કહીએ એ પણ નાખીએ કંઈ. તો આપણે કેસુડાના હાબુ એકદમ મસ્ત બની ગયા છે. અને હવે આપણે વારો છે કોફી, ચોખાનો લોટ, અને આપણે મસૂરની દાળનો પાવડર. તો બધું મિક્સ કરી દઈએ આપણે બેઝની અંદર. આ અત્યારે ખાલી કોફીનો જ છે પાણી, વિટામિન ઈની ગોળી છે, ટોપરાનું તેલ છે. આપણે ઘર માટે હાબુ બનાવ્યા તો એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે. અને કંઈક આવા બન્યા છે જે આપણે કોફી અને ચોખાના લોટ અને જેનો બનાવ્યો હતો હાબુ, મસૂરની દાળ ને બધું નાખીને. આ લીમડાનો હાબુ એટલો મસ્ત બન્યો છે. એમાં આપણે એક બે લીંબોળી નાખી છે એટલે ખ્યાલ રહે. આ છે લીમડાનો, છે કેસુડાના, અને આ છે મિક્સ કોફીના. તો આવા કંઈક હાબુ બન્યા છે, એ બહુ મસ્ત બની ગયા છે. હવે કદાચ જેની, શુભમ, કિશન ત્રણેય બરોડા જઈને ત્રણેયને હોસ્ટેલમાં પણ વાપરી શકશે અને ઘરે પણ વપરાશે.